GSEB.org ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની આ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે. એની અંદર HSCનું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે. તેની સાથે સાથે બોર્ડની વેબસાઇટની અંદર અહીંયા આગળ એક પરિપત્ર આવેલો છે. એ પરિપત્ર એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પરિપત્રની અંદર ગુજરાતનું HSCનું જે એક્ઝામ છે એનું રિઝલ્ટની હાઇલાઇટ્સ આપેલી છે. તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ એના વિશેની માહિતી. અને અત્યારે જે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તેના માટે સૌથી અગત્યનું આ રિઝલ્ટ એનાલિસિસ કરવા માટે છે. હવે વિજ્ઞાન પ્રવાહના જે પરિણામના અગત્યના અંશો આપેલા છે તેની અંદર HSCમાં જૂન અને જુલાઈ જે પૂરક પરીક્ષા લીધી તેની અંદર જે સ્ટુડન્ટ્સ ફેલ થયા છે એ સ્ટુડન્ટ્સ એમણે જૂન 2024ની અંદર એક્ઝામ આપી હતી. તેની અંદર જે સ્ટુડન્ટ્સ જે ઉપસ્થિત થયા હતા કે જેણે એક્ઝામ આપેલી છે એવા સ્ટુડન્ટ્સ છે 26,716. એની અંદરથી ફક્ત ને ફક્ત 8,143 સ્ટુડન્ટ્સ એટલે કે 30.48% સ્ટુડન્ટ્સ જ પાસ થયા છે. એનું અહીં આગળ એ અને બી ગ્રુપની અંદર પણ બાયફર્કેશન આપેલું છે કે એ ગ્રુપના સ્ટુડન્ટ્સ 32.93% પાસ થયા છે, જ્યારે બી ગ્રુપના સ્ટુડન્ટ્સ 28.01% જ પાસ થયા છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જૂન મહિનામાં જે વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપે છે તે રિઝલ્ટ એનું ઓછું આવે છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત જે છે કે અહીંયા આગળ આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ફરી એક્ઝામ આપી છે અહીંયા આગળ કે માર્ચ 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય એટલે કે પાસ થઈ ગયા હોય અને ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં એ વિદ્યાર્થીએ બેસ્ટ ઓફ 2 સિલેક્ટ કરેલું હોય અને એમણે માર્કશીટ સબમિટ કરાવી દીધેલી હોય અને ફરી એક્ઝામ આપવાના હોય એવા વિદ્યાર્થીઓ જેણે પુનઃ ઉપસ્થિત રહી અને પરીક્ષા આપેલી હોય તેવા વિદ્યાર્થીઓનું અહીંયા આગળ રિઝલ્ટ આપેલું છે જે તમારા માટે સૌથી અગત્યનું છે. એટલે કે જે નિયમિત વિદ્યાર્થીઓ એક્ઝામ આપી એની અંદર ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓ હતા 7,742 7,742. હવે એની અંદર જો પરિણામની અંદર સુધારો થયો હોય એવા વિદ્યાર્થીઓ 4094 એટલે કે એપ્રોક્સિમેટલી 53% સ્ટુડન્ટ્સ પાસ થયા છે કે જેનું પરિણામ સુધરેલું છે. અને પરિણામ જે સુધરેલું ના હોય તેવા વિદ્યાર્થીઓ છે 3,648. અને રિપીટરની અંદર 318 છે, એમાંથી 151 અને 167 છે. એટલે કે તમારે ફરી એક્ઝામ આપવી કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. એટલે 50-50 ચાન્સીસ છે તમારો પરિણામ સુધરે એના માટે. અહીંયા આગળ જે બેસ્ટ ઓફ 2 ઓપ્શન આપેલું છે એ જો તમે મહેનત કરવા સક્ષમ હોય માર્ચ પછી તો તમે એક્ઝામ આપો, નહીં તો એક્ઝામ આપવી હિતાવહ નથી. રાઈટ. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ 12th સ્ટાન્ડર્ડ સાયન્સ. what is best out of 2, right? 50-50% chances રહે છે. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ લક, બેસ્ટ વિશેસ.